મિત્રો આપણે અત્યારે એક લેક્ચરમાં જે છેલ્લે જોયું એમાં આપણે પ્રાચીન વેપારથી લઈને ચાલુ કર્યું તો આધુનિક વેપાર સુધી આપણે અભ્યાસ કરેલો. બરાબર, અહીં એક શબ્દ વાંચો એટલે આઈડિયા આવશે કે પ્રાચીન વેપારથી લઈને આધુનિક નિયમનકારી માળખું અને બદલાતી આર્થિક ગતિશીલતા અને વૈશ્વિક ધોરણો પ્રતિભાવ વિકાસ કરવાનું આપણે ત્યાં ચાલુ રાખ્યું છે. એ જોવા મળે છે આપણને વિકાસ. બરાબર, કેમ કે એલપીજી સિસ્ટમ આવી એટલે આપણને ડેવલપમેન્ટ થોડું જોવા મળે છે. હવે આપણે વાત કરવી છે દ્વિનોંધીનામા પદ્ધતિની ક્રાંતિ. બરાબર, કે ભાઈ દ્વિનોંધીનામા પદ્ધતિ જે છે એનો અભ્યાસ આપણે કઈ રીતે જોઈશું એની આપણે વાત કરીએ. તો પહેલી વસ્તુ તો આપણી પાસે અકાઉન્ટની કેટલી પદ્ધતિઓ છે એ તમને ખબર જ હશે. જો હું વારંવાર મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે ભાઈ આપણી પાસે એક નોંધીની હિસાબી પદ્ધતિ હતી, ત્રિનોંધીનામા પદ્ધતિ, હિસાબી પદ્ધતિ અને દેશીનામા પદ્ધતિ. બરાબર, તો એમાં મોટાભાગના જે વેપારીઓ છે, મોટાભાગના જે આપણા રૂલ્સ અને રેગ્યુલેશન છે એમાં મર્કેન્ટાઇલ એકાઉન્ટિંગની સિસ્ટમની વાત કરેલી છે, ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. તો હવે અભ્યાસની વાત તમે કરો તો નોર્મલ તમને પ્રાચીન જે મૂળ ઇતિહાસ છે એમની આપણે વાત કરીએ તો આપણે 4000 પૂર્વેની જે વાત કરવી હોય, ઈસવીસન પૂર્વેની, બરાબર, તો મેસોપોટેમિયા, ઇજિપ્ત, ગ્રીસ, રોમ જેવી સંસ્કૃતિ આપણે અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક ભણ્યા છે. બરાબર, તો એના જે અને બીજું આમે તમે જયારે ઇતિહાસની વાત કરતા હોય તો ત્યાં તમારે આર્કિયોલોજીસ્ટની આપણે વાત કરતા હોય, પુરાતત્વ જે અભ્યાસ થતો હોય છે. બરાબર, તો એમાં આપણને આ બધું જોવા મળે છે કે ભાઈ આ બધી સંસ્કૃતિની જે મેં વાત કરી, ઇજિપ્ત છે, ગ્રીસ છે, રોમ છે, ઇટાલી છે, રાઈટ, આ બધી મેસોપોટેમિયા છે, બધી સંસ્કૃતિમાં તમે જોવા જાઓ ઇતિહાસની રેકોર્ડિંગમાં તો પછી એમાં તમને સ્ટેટિસ્ટિકલ જે આંકડાકીય શિલાલેખ કહેવાય, પહેલા આપણે શિલાલેખની વાત કરતા, બરાબર, તો વ્યવહારોના રેકોર્ડ માટેની ગોળીઓ સૂચવે છે. બરાબર, કે આપણે ત્યાં હિસાબી જે પ્રારંભિક સ્વરૂપ છે એ 4000 વર્ષોથી આપણને ત્યાં એ નવું નથી. બરાબર, પછી બીજી વાત કરીએ મધ્યકાલીન યુરોપ. તો કે એમાં આપણે ધોરણ 11માં આપણે એક જે પહેલો ભાગ છે એનો પહેલું જે ચેપ્ટર છે એનો પરિચય, એમાં આપણને આ અભ્યાસક્રમમાં હતું. બરાબર, દ્વિનોંધીનામા પદ્ધતિ જે છે એ ખાસ કરીને ઇટાલીમાં એનો જે આકાર હતો એ ત્યાં થયેલો છે. બરાબર, આકાર એને ત્યાં લીધેલો છે, જન્મ ત્યાંથી થયો છે. વેનિસ, ફ્લોરેન્સ અને જીનિયોના વેપાર કેન્દ્રોમાં ઇટાલિયન વેપારીઓએ તેમની વેપારી પદ્ધતિઓને સંચાલન કરવા માટે અદ્યતન આધુનિક પદ્ધતિઓ એટલે કે હિસાબી પદ્ધતિ અપનાવી હતી. બરાબર, અને તમે જોવા જાઓ તો આ નામ તમે સાંભળેલું છે, જે નામ તમને કહું છું એ ભાઈ દ્વિનોંધીનામા પદ્ધતિનો પહેલો જે અભ્યાસ હતો, પહેલા જે લેખિત દસ્તાવેજો જે આપણને જોવા મળ્યા, બરાબર, તેમાં ઇટાલિયન ગણિતશાસ્ત્રી અને વેપારી એવો લુકા પેસિયોલોના કાર્યમાં જોવા તમને મળે છે. બરાબર, જેમણે 1494માં 1914 ની અંદર સુમા ડી એરિથમેટિકા જીઓમેટ્રી પ્રોપોર્શિયનની એટ પ્રોપોર્શનિયલિટા, બરાબર, એ પ્રકાશિત કરેલું. અને આ પુસ્તકમાં એમને આ અભ્યાસક્રમ તમને જોવા મળશે કે જેમાં તમે દ્વિનોંધીનામા પદ્ધતિનો જે આપણે વારંવાર જિકર કરતા હોઈએ કે આપણા મોટાભાગના વેપારીઓ એ આ પદ્ધતિને વારંવાર આપણે વાત કરી છે, રાઈટ. એ પદ્ધતિનું ખરેખર ડોક્યુમેન્ટેશન ક્યાં થયું તો 1914 ની અંદર આ જે પુસ્તક જે એમનું હતું એમાં આ વસ્તુ એમને જોવા આપણને મળે છે. પછી જે અકાઉન્ટિંગ જે હિસાબી પદ્ધતિ જે આપણી પાસે દ્વિનોંધીનામા પદ્ધતિ એનું પ્રમાણીકરણ અને એનો ફેલાવો કઈ રીતે થયો એમ. બરાબર, તો કે પેસિયોલી જે છે એના કાર્યો સમગ્ર યુરોપમાં દ્વિનોંધી હિસાબી પદ્ધતિને લીધે લોકપ્રિય બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. બીજું કે નાણાકીય વ્યવહારોને ચોક્કસ રીતે નોંધ કરવા માટે તેની અસરકારકતાના કારણે વેપારીઓ અને વ્યવસાયકારો આ પદ્ધતિને ખૂબ જ વ્યાપક પ્રમાણે અપનાવી હતી. બીજું કે સમય જતા વિવિધ પ્રદેશો અને ઉદ્યોગોએ ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ પદ્ધતિને સુસંગત કરી હોવાથી દ્વિનોંધીનામા પદ્ધતિ હિસાબી પદ્ધતિ એ વિવિધતા અને અનુકૂલન ઉભરી આવ્યા. એટલે એ ધીમે ધીમે કેમ વિકસતી ગઈ, કેમ એનું ડેવલપમેન્ટ થતું ગયું, તો કે એનું કારણ છે કે જે પ્રમાણે વેપાર વધતો ગયો
બરાબર, નો પ્રચાર પ્રસાર થતો ગયો. એવામાં આપણે હવે વાત કરીએ ઔદ્યોગિક ક્રાંતિ. હવે ઔદ્યોગિક ક્રાંતિ કોને ખબર નથી એમ કહો, બરાબર. ઇંગ્લેન્ડમાંથી જન્મેલી અને કાપડ ક્ષેત્રે જન્મેલી ઔદ્યોગિક ક્રાંતિ આપણને બધાને યાદ છે, બરાબર. તો 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિએ હિસાબી પ્રથાઓમાં વધુ વિકાસને વેગ આપ્યો. ઔદ્યોગિક અને મૂડીવાદના વિકાસ સાથે, બરાબર, જે આપણને વેપારમાં જેટલી જટિલતાઓ વિસ્તરતી ગઈ એ પ્રમાણે પ્રમાણભૂત હિસાબી પદ્ધતિની માંગ વધી, બરાબર. તમે જો કોઈ પણ પદ્ધતિનો વિકાસ, આજે તમે કહો કે સર જીએસટી એકાઉન્ટિંગ આવે ને, બરાબર. જીએસટી છે તો જીએસટી ની સાથે હવે જીએસટી એકાઉન્ટિંગ પણ આપણને આવડવું જોઈએ કે પરચેસ અને સેલ્સ ની અંદર એની શું એન્ટ્રી થાય છે, ઇનપુટ જીએસટી શું છે, આઉટપુટ જીએસટી શું છે, રાઈટ. હવે જીએસટી નું ક્રેડિટ સ્ટ્રક્ચર શું છે, કે ભાઈ જે આપણે ઇનપુટ જીએસટી ક્રેડિટ કહીએ છીએ, રાઈટ, આઈટીસી. તો એ જીએસટી માટેની પણ આપણને જટિલતા શરૂમાં લાગેલી, પણ ધીમે ધીમે કહેવાય કે જે પ્રમાણે માર્ગદર્શન મળતું જાય, સંસ્થાઓનું માર્ગદર્શન મળતું જાય, બરાબર. એમાં નયન શેઠ જેવા વ્યક્તિએ જે જીએસટી આપણું ગુજરાતનું ડ્રાફ્ટ કર્યું છે, બરાબર, એવા વ્યક્તિનું માર્ગદર્શન આપણને મળતું હોય તો ધીમે ધીમે વેપારીઓને પણ એનું માર્ગદર્શન મળતું જાય. એટલે સરકારો અને નિયમનકારી સંસ્થાઓ એના નાણાકીય અહેવાલ અને કરવેરાના હેતુ માટે સમાન હિસાબી પદ્ધતિઓ, એટલે સમાન હિસાબી ધોરણોનું મહત્વ આપવાનું શરૂ કર્યું. અને તમે જોઈ શકો છો કે આજે જીએસટી 2017માં જે પરિસ્થિતિ હતી એ 2025માં નથી, બરાબર. આજે મોટાભાગની કંપનીઓ એ જીએસટી ફોલો કરે છે, જીએસટી પ્રમાણે અકાઉન્ટ લખે છે અને જીએસટી ના વિવિધ ફોર્મ પણ ભરાય છે. તો આ બધું જ કેમ, બરાબર, તો કે જેમ જેમ વિકાસ થતો જાય એમ એમ એનું માર્ગદર્શન મળતું જાય, બરાબર. અને માર્ગદર્શન મળતું જાય તો નાણાકીય અહેવાલો જે કહો છો તમે, બરાબર, અને નાણાકીય અહેવાલની સાથે એના જે ટેક્સના રૂલ્સ છે એ પણ આપણને સરળ થતા જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા આમ કહી શકાય કે 18મી અને 19મી સદીમાં આપણને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે હિસાબી પદ્ધતિનો વધુ આપણને વેગ એટલે ડિમાન્ડ જોવા મળી, બરાબર. એનું કારણ શું, તો કે મૂડીવાદની સાથે વ્યવસાયનો જે વેપાર કહી શકાય, કહી શકાય. બીજું જટિલતા વિસ્તરતી ગઈ. જટિલતા એટલે શું, કોમ્પ્લેક્સિટી, પ્રશ્નો, વારંવાર જે પ્રશ્નો ઉદ્ભવે ને જે પદ્ધતિમાં એનો જ વિકાસ થાય. આજે કોઈ વ્યક્તિ એમ કે બહુ બધા પ્રશ્નો આવે છે, તો પ્રશ્નો કેમ આવે છે, કે એની ડિમાન્ડ છે એટલા માટે પ્રશ્નો આવે છે, લોકોને એની સાથે કામ કરવું છે એટલા માટે પ્રશ્નો આવે છે, રાઈટ. તો નિયમનકારી સંસ્થાઓમાં અહેવાલ અને કરવેરાના હેતુઓ માટે સમાન હિસાબી ધોરણોને મહત્વ આપવામાં ઓળખવાનું શરૂ કર્યું. પછી વાત આપણે કરીએ 20મી સદીથી અને તેનાથી આગળ. હવે 20મી સદીમાં શું થયું, તો કે હિસાબી સિદ્ધાંતો અને હિસાબી ધોરણોનું સંહિતાકરણ અને ઔપચારિકરણ, બરાબર, જોવા આપણને મળ્યું. હવે બીજી વસ્તુ કે હિસાબી ધોરણો શું છે એ આપણને ખબર હોવી જોઈએ. હિસાબી સિદ્ધાંતો આપણી પાસે કયા કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો અકાઉન્ટિંગ 20મી સદીમાં જો વિકાસ થયો છે તો એનું કારણ એમ કે ભાઈ એકાઉન્ટિંગ સંસ્થાની અંદર આપણને જે આઈસીઈઆઈ ની ખબર છે, એમ અમેરિકાની અંદર જે સીપીએ ની ટ્રેનિંગ આપે છે, એટલે કે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ, એને જે ટ્રેનિંગ આપે છે, બરાબર, એ ટ્રેનિંગ કોણ આપે છે, તો આ સંસ્થા છે. જેમ આપણે ત્યાં આઈસીઆઈ છે એમ અમેરિકાની અંદર સંસ્થા છે EICPA. બીજું તમે ધોરણ 11માં અકાઉન્ટની બુકમાં તમે જોયું હશે કે અકાઉન્ટની વ્યાખ્યા પણ આપણને EICPAમાં પ્રમાણે આપણને આપેલી છે, બરાબર. બીજું કે જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે વિકસાવે છે, રાઈટ, જેનું ઘડતર કરે છે. જેમ આપણા ભારતમાં શું હતું કે ભારતમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવાનું કામ કોણ કરે છે, તો કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ, જેને આપણે ESB કહીએ છીએ, રાઈટ. અને એવી રીતે જયારે તમે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની વાત કરતા હોય, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણની વાત કરતા હોય, તો એ બનાવવાનું કામ કોનું હતું, તો કે પહેલા હતું IASC, જેમાં કમિટી શબ્દ હતો, બરાબર. તો ભાઈ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી એવી કમિટી હતી, પણ એ 2000ની અંદર આપણે ત્યાં એનું સ્વરૂપ બદલાયું. જ્યારથી IFRS નું કામગીરી શરૂ થઈ, બરાબર, ત્યારથી આ એક ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની રચના થઈ છે, બરાબર, કે જે હિસાબી ધોરણોને વિકસાવવાનું અને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. અને દ્વિનોંધી હિસાબી પદ્ધતિમાં આધુનિક પ્રથાનો જે પણ પાયો નાખ્યો, બરાબર, જેમાં ટેકનોલોજી, વૈશ્વિકીકરણ, લિબરલાઇઝેશન અને નિયમનકારી ફેરફારોના જે પ્રગતિ તમને જોવા મળે છે, બરાબર, એ બધું તમને શા માટે જોવા મળે છે, કેમ કે ડ્યુ ટુ ધ સમ ડેવલપમેન્ટ ઓફ ધ નેશનલી એન્ડ ઇન્ટરનેશનલ. જ્યારે અકાઉન્ટના જે નિયમો જે છે, એના હિસાબી ધોરણો છે, આજુબાજુ જે નવા નવા ટેક્સ રિફોર્મ થતા જાય છે, બરાબર,
આ બધાના કારણે તમારા અકાઉન્ટિંગનું જે સ્વરૂપ જે છે એ તમને વારંવાર બદલાતું જોવા મળે છે, બરાબર. અને મેં તમને પહેલા કીધું કે જીએસટી આવ્યું એટલે જીએસટી એકાઉન્ટિંગ પણ આવ્યું. બીજું કે તમે ટેલી એકાઉન્ટિંગ ભણશો એટલે તમને ખબર પડશે કે જીએસટી ની એન્ટ્રી પણ કઈ રીતે આપી શકાય, બરાબર. તો અહીંયા આમ ત્રિનોંધી હિસાબી પદ્ધતિમાં પણ તમે જોયું કે ભાઈ પ્રાચીન સંસ્કૃતિથી લઈને ચાલુ કર્યું તો આધુનિક યુગ સુધી તમે એનો અભ્યાસક્રમ જોવા મળે છે. અને બીજું કે દ્વિનોંધી નામા પદ્ધતિ એ પારદર્શક સચોટ નાણાકીય અહેવાલ રજૂ કરતી જે પદ્ધતિ છે એમ કહી શકાય. આનું કારણ છે કે ઇન્કમ ટેક્સ ની અંદર તમે જાઓ તો પણ આપણને જોવા મળે છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં જે સેક્શન 145 છે, બરાબર, શું કહે છે કે ભાઈ તમારા હિસાબો કઈ પદ્ધતિ પ્રમાણે હોવા જોઈએ. તો ત્યાં લખેલું છે કે ભાઈ મર્કેન્ટાઇલ એટલે કે વેપારી હિસાબી પદ્ધતિ પ્રમાણે હોવા જોઈએ, બરાબર. એટલે તમે વિચારો કે કંપની એક્ટમાં નિયમ છે, ઇન્કમ ટેક્સ એક્ટમાં નિયમ છે, પછી તમે સેબીના કાયદો વાંચો એમાં નિયમ છે કે અકાઉન્ટિંગ ખાલી થિયરી નથી, પણ અકાઉન્ટિંગ ધીમે ધીમે એનું મેન્ડેટરી જે કહી શકાય મેન્ડેટરી ડિસ્ક્લોઝર, બરાબર, એના નિયમો અલગ અલગ રેગ્યુલેટરી સંસ્થાઓ અમુક ગવર્મેન્ટ ઓથોરિટીમાં ધીમે ધીમે તમે જોવા મળે, બરાબર. એટલે અકાઉન્ટિંગમાં દ્વિનોંધી નામા પદ્ધતિનો વિકાસ જે થયો છે એ ધીમે ધીમે આપણને જોવા મળે છે. હવે જો આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. આના પછી તમને બીજો લેક્ચર જોવા મળશે જેમાં આપણે બીજો કંઈક ચર્ચા આપણે ટોપિકની કરીશું. તો અહીંયા આપણે આને રાખીએ છીએ. થેન્ક યુ.